જય માતાજી, જય દ્વારકાધીશ। મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે। મિત્રો, આજે પાછો ફરીવાર આપણે વિડીયો લઈને આવ્યા છીએ। આપણા જેટલું નુકસાની થયું હોય ને એનો તો ખાસ બધા જોવાનું ભૂલતા નહીં ને સરકાર સુધી વિડીયો પૂગે તો આ મોટા મોટા અધિકારીઓ સુધી તો ખાસ સૂચના કે ભાઈ થોડીક ખેડૂતને સહાય કરજો તો કંઈક ખેડૂતને કંઈક બીજી વાર વાવવાનો કંઈક મોકો મળે। બાકી હવે કાંઈ વાવવાનો મોકો છે નહીં, પૂરું થઈ ગયું। આમ તો જય ભોળાનાથ જ છે હવે તો ભાઈ। તો આમ જો તમને લાઈવ બતાવું મારે ખેતરમાં હાલની અંદર અત્યારે કેટલું પાણી ભર્યું, કોઈ જાતે કાંઈ નુકસાન પૂરેપૂરું નુકસાન જ છે, કારણ કે પાણી નિકાળ જ નથી કોઈ કાળનો। એટલે કપા હવે જવાની ચારીમાં જ છે ને ઘણો ખરો ભાગ્યો છે હવે તો આ મહેમાન જેવું છે, હવે ભાગ્યો છે થોડો ઘણો છે। હવે કમસે કમ 7 વીઘાનો કપા છે, વીણી હતી પણ એ બધું ઉગી જ ગયું છે હવે તો, ને પાણી નીકળે એમ છે નહીં, એટલે કપા બરી જાહે ટૂંક સમયમાં। હવે 2 દી 1-2 દી માઇન્ડ રહે એવો છે, તો ખાસ ભાઈ થોડીક ખેડૂતને થોડોક આમ સહાય કરજો। તો જો આમ હાલની અંદર તમને ખાલી બતાવું તમને, જો આમ ગોઠણની હેઠું હેઠું પાણી છે ભાઈ। તો હવે છે ને હજી અમારે બધું નુકસાન જ છે, બધા ખેડૂત દીકરા હોય ને બધાને એમ જ છે આજકાલ, તો કાંઈ કોઈને કીધા જેવું છે નહીં ભાઈ। તો છે ને કપાનું તમને બતાવું ને પછી સિંગનું થોડુંક નુકસાન થયું ને એ બતાવું। 8 વીઘાની સિંગ હતી મિત્રો, આમ કંઈ બહાર જ ન નીકળ્યું હાવ સવા હા। તો ચાલો હવે તમને બતાવું, કન્ટિન્યુ બધા જોડાઈ રહેજો। ખાસ સબસ્ક્રાઈબ ન કરો તો હાલશે ને લાઈક ન કરો તો હાલે, ખાલી શેર કરી દેજો, એટલે બધાને મોટાને આગળ ખબર પડે કે ભાઈ ખેડૂતને કંઈક સહાય તો કરવી જ પડશે એમ। તો ચાલો આગળ બતાવું તમને। મિત્રો આ વીણી જો કમસે કમ છે ને 1 છોડવાએ કમસે કમ 20 ડબકા હતા, પણ જો એની હાલત જુઓ, ખાલી પાંદડા કાઢી જશે જો। એ વીણી તમને બતાવું, જો ફૂલે ફૂલ વીણી હતી। થોડાક આગળ હાલે જઈ કેવું નુકસાન છે, કેવું પાણી ભર્યું ખેતરમાં એ તમને હજી બતાવું। જો પાણી છેટશે ને એટલે સુધી ભરેલું છે। 8 વીઘાનો પટ્ટો છે, આમ પટ્ટો છે, આમ 2.5 વીઘા લંબાઈનું છે, એટલે સુધી પાણી પીર્યું। આ કોઈ કારે કપા રે એવી શક્યતા જ નથી અમારે। ખાસ વિડીયો ઉપર સુધી પૂગે તો ખાસ સરકારને થોડીક નોંધ લેવી આ બાબતથી, કારણ કે ખેડૂતોને વણ કંઈ જીવવા જેવું જ છે નહીં હવે આમાં। પાણી જો કેવું ભર્યું નહીં ખેતરમાં, કોઈ કારે ખાલી થાય એમ નહીં, એની હાથે સુકાય તો જ ફાયદો છે, ને કંઈ ડબકો તો સારો છે જ નહીં જો, ને જીંડ વાહે વધ્યા પણ નથી। પાણી છે ને જો કૂટિયા સુધી ભર્યું છે અત્યારે। જો કપાની હાલત જો આવી થવા મળી છે હવે। મિત્રો એક ખેડૂને એવું નહીં હોય કે એને પાક સારો રહ્યો હશે, અમારો હાલ કેવડો કપા હતો ને હું આગળ તમને બતાવું થોડોક આમ જઈને। આ તો છે નાનો છે, કારણ કે આ કાદીવાળો ભાગ હતો પણ એમાં પાણી હજળ બમ ભરી દીધું જો, આખા ખેતરમાં પાણી ભરાઈ ગયેલું છે। જો આ કપા જો ખાલી કપા છે ને હવે બધે લસાવા મળ્યો છે। જો આ બધો કપા છે ને લસાવા મળ્યો। આ કમસે કમ મારી માથોડી બરોબરનો કપા છે, મારા માથા બરોબરના। જો આ મૂછો કરીને તો તમને છે ને બતાવું લાઈવ, જો એવડો કપા છે, માથાની માથે વયો ગયેલો છે, પણ હવે આમાં કંઈ પૂરું થઈ ગયું છે, ભગવાન ભરોસે હતું બધી, એકેય ડબકો સારો છે જ નહીં। ખાસ સરકારને નમ્ર વિનંતી છે ભાઈ, ખેડૂત સામું થોડોક જોજો, થોડોક સહાય કરજો, તો કંઈક ખેડૂત કંઈક પાછું કંઈક વાય શકે। બાકી આમાં તો વાયુ એના પૈસા ઊભા થાય એમ જ નથી કોઈ કાળે, ને આ છે ને એક સહન કરી કે ને તો ખેડૂતનો દીકરો જ કરી કે, બાકી કોઈના બાપની તેવડ નથી, હું એમ જ કહું છું।
ખેડૂત જેટલી નુકસાની કોઈ સહન ન કરી છે. ચેલેન્જ મારીને કહું, કારણ કે હું ખેડૂતનો દીકરો છું ને એટલે મને ખબર છે. જો આમ પાણી એટલું પાણી પીરવા કોઈ કારે ખાલી થાય એમ છે નહીં. એને અહીંથી ફૂંકાય તો જ પાણી ખાલી થાય એમ છે. બાકી જય ભોરાનાથ. મિત્રો આ તો કપા હજી છે ને 7 વીઘાનો છે, એટલો આમ જ છે બધોય. ને સિંગ 8 વીઘાની છે. એ હજી તમને એ બસ જઈને બતાવું થોડોક. આમ સિંગ અમારી બતાડું તમને. એ બધું જવું જોઈએ. જો આ પાણી આ બાજુ વધતું જાય છે. આ કોઈ કારે ખાલી થાય એમ જ છે નહીં પાણી, કારણ કે આનો નિકાલ જ નથી. કોઈ નીકળવા દે નહીં પાણી. જુઓ તો શું કરવું તમારે આમાં? અમારે કહો. બગલા આંટા મારે તો બિચારા, એને કંઈક ખા મળતું હોય તો ભલે એ ખાતા બિચારા. બીજું તો મિત્રો આ છે ને જો મગ છે, કપાની વસારે નાખેલા હતા. જો એકે મગ છે નહીં, પૂરું ફુગાઈ ગયા. જો ઓલો ભાગ છે ને એ અમારો છે, આ અમારો છે. જો એ ભાગ છે ને ફાર્મે હતો, એમાં કંઈ ફાર્મ બારમ મણ કંઈ ભેગું થાય એમ છે નહીં. ફાર્મના ઘરના સૂકવવાના રહે. આ ઘરનો 8 વીઘાનો ભાગ છે. આમાંય જો એમ જ છે બધું પૂરું કડેરાટ. જે આગળ તમને બતાવું કેવું પાણી પીર્યું છે. આ ત્રીજો ભાગ જુઓ. આ લાઈનમાં છે ને 3 ભાગ છે. ને અહીંયા છે ને પાણી ચાલુ છે જો આવવાનું. 3 ભાગમાં ઠાહો અમારા ખેતરમાં સેલામાં અમે બોલે છે. જે આગળ બતાવું તમને 8 વીઘાની માંડવી તેની અત્યારે ડુંગળીનું પૂડું છે ને 4 કરેલું હતું. આગળ તમને જુઓ, તમે બતાવો. જુઓ પાણી પાણી ને પાણી, બીજું કાંઈ નહીં. અને આ છે ને 3 ભાગ પૂરા થઈ જાય એટલે આ આવી ગયું છે આપણે 8 વીઘાની માંડવી તેની. એમાં અત્યારે ડુંગળીનું પડું બાંધેલું હતું. જુઓ આમ થઈ. હવે આમાં કરી સોંપાઈ જલ્દી નહોતી એટલે એ ભાગશાળી એ હતા થોડાક, કે કરી સોંપી નથી એટલે ખાલી 4 કર્યો ને ત્યાં સવારે દાડિયા આવવાના હતા. બાકી તો બાકાજી કે બોલાવી દીધી વરસાદે. એ વળી ભાગ થોડાક સીધા ભગવાનની દયાથી. મિત્રો હવે આ પાણી ક્યાં નીકળે તમે ખાલી ખોવા જુઓ, કારણ કે સામે હેઠા ઊંચા, અહીંયા હેઠા ઊંચા, બીજા કોઈ નીકળવા ન દે એટલે કોઈ કારે પાણી નીકળે નહીં. એટલે આ વસ્તુ આમાં છે ને કાંઈ વસ્તુ થાય નહીં, હુકાય નહીં ને જ્યાં સુધી. સિંગ જોવા જે સામે પીડી છે ઢીગલા, ઢાગલા પીડ્યા છે, કારણ કે એને બહાર ખોલીએ તોય બગડી જાય. યાર્ડમાં કાઢવાનો મોકો જ ન આપ્યો, ન કરે યાર્ડમાં જવા દે. ને આ કપા લાઈનમાં આપણે 3 કટકા છે. 7 વીઘાનો કપા, 8 વીઘાની સિંગ હતી. ને આ છે ને 4 વીઘાની ડુંગળીનું પડું 4 કર્યું તો એમાંથી જ ગયું છે 6.5. જો આ છે ધોરિયો. ધોરિયામાં બધી પાણી બહાટી ભરાઈ ગયું છે. સિંગ પાસે જવું છે પણ હવે ગારો છે, જવું તો પડશે. તે તમને બતાવવા, કારણ કે થોડીક નુકસાન છું એ હારો બતાવવું પડશે તમને. હવે જોવો તો ખરા, તલાવડા પીરાય એવું લાગે છે. આ છે ને અમારા ગામ વાળાનું છે. એમાં તો હાવ ફૂલે ફૂલ પાણી પીર્યું. એમાં કંઈ ગળાય એમ નથી, કે ટ્રેક્ટર ગળાય એમ નથી, કોઈ વસ્તુ જાતનું કાંઈ નથી. મિત્રો વૈશ્વમાં છે ને નાનકડો તો બ્રેક આવી ગયો છે. વિડીયોમાં જુઓ તમે, એક કામ આવી ગયું છે. પાયા લીધી છે ગાંહડી, ખડ વાટવાનું કામ આવી ગયું છે આડું. મિત્રો એક હજી કામ છે ને આડું આવી ગયું છે. જુઓ આવો ઝટકા મશીનના વારા છે. એને જ્યાં જ્યાં ખડ અડતું હોય ને એને તોડવું પડે, નકર ઝટકા મશીન છે ને ઉપડે નહીં. આ રીતે કરવું પડે, નકર ઝટકા મશીનના ઓવાની એક ધારો ટુઈ 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 બોલે રાખે. જ્યાં ડુંગળી કરવાની છે ને એ. મિત્રો જુઓ ખોલું છું હવે, કારણ કે આમાં છે ને ભીનું થઈ ગયેલું છે ને. ઓહો
જો ઘરે હશે એની હાલત જુઓ તમે, મુહૂર્ત છે જો તેલપીતરી ખોલી. આ જોજો ખેડૂની પરિસ્થિતિ જોજો. માંડવી આ બધું સેમ છે, દાણા ને એવું. હાથ બગડી જશે ને એટલે કઈ ફોન પકડી લઈને આવતું. મિત્રો આ ઢીગલો તો હેવી રોની મહેનત છે ને ઘણી બધી કરી, પણ સિંગ છે ને બધી આમ જ છે તો એટલું ઉસકે એવું પણ કંઈ ભેગું છું નહીં. કાલ છે ને શોર્ટ વિડીયો આનો નાખી દે, ખાસ જોવાનું ભૂલતા નહીં. એકથી તો હવે રહ્યું નહીં, કારણ કે આની અંદર હજી પાછા 2 લુગડા છે એટલે છે ને બફાઈ જાય છે મસ્ત નહીં. સારો લો તો ખોલી આનું છે ને આમ તો પૂરું જ છે હવે જોવો બધું, કારણ કે આ છે ને માલ કાંઈ ખાય નહીં. જુઓ આપણું તો બિગડ્યું તો માંગ્યું, પણ હવે આ છે ને માલનું બિચારાનું બિગડ્યું છે, એને કંઈ ફાયદો છે નહીં. હવે આમાં માલે શું ખાય, આ કંઈ ખાય ન કે બગડી ગયેલું બધું. આપણો માંડવીનો ઢીગલો હવે ખોલીએ પછી ખબર પડે હા બફાઈ ગયેલો જ છે. મિત્રો વિડીયો આ હારો લગાડવાનો તો એવો હોય જ નહીં, તો ખાસ શેર કરવાનું ભૂલતો નહીં. ને 2 હાથ જોડીને મારા મુવા માર્કેટ યાર્ડની અંદર વેપારીઓ બધા ભાઈઓ છે એને 2 હાથ જોડીને મારા પ્રાર્થના છે કે ભાઈ વણ છે ને કામમાંની બહુ ગણતરી નહીં રાખતા. ખાસ જોતા હોય ને વેપારીઓ તો ભાઈ કંઈ કામમાંની ગણતરી નહીં રાખતા, ખેડૂત પાછા બીજી વાર કંઈક ઊભા થઈ શકે એવું કંઈક કરજો. એના કંઈક તમને ભગવાન એને પૂરતા હોય કંઈક એનું દઈ જ દઈ, એટલે ખેડૂતને સામું જોજો ખાસ. તો જય માતાજી, જય દ્વારકાધીશ.